ગાથા 92 ભાવાર્થ ટીકા ચાલી ગઈ કા? આ તો ગુજરાતી ચાલશે ને મધુભાઈ કે જેની વાત છે ભગવાન ઘણું જ સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે. ભાવાર્થ राग द्वेष सुख दुखादि आत्मानी पर्याय में जो राग दिखाए छे, दया दान व्रत भक्ति नो राग के विषय भोग वासना नो राग, ये राग ने द्वेष प्रतिकूल चीज को देखकर अंदर द्वेष अणगमो आवे छे. એ રાગને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે મને સુખ છે. પૈસામાં, સ્ત્રીમાં, આદિમાં કલ્પના. ભક્તિ, ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે, એ રાગ અને દ્વેષ અને સુખ દુઃખની જે કલ્પના, એ પૂતગલની દશા છે એમ કે અહીંયા કે છે. જેની વાત છે ભાઈ, ભગવાન આત્મા તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એની દશા તો આનંદ તીન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ, એ એની દશા છે. આ રાગ દ્વેષ ને સુખ દુઃખ આદિ રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે. એ અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. શું કામ કરે? એ પૂતગલ કર્મ જળ એનો પાક થાય છે ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે. આવી વાત છે. જ્યાં બહુ ભાઈ છતાંય સ્વાદ છે એ મારો છે એવી જે માન્યતાથી મિથ્યા દૃષ્ટિ માને છે. આખરી વાતો બહુ દયા દાન વ્રત તપનો ભક્તિનો ભાવ એ રાગ છે. અને પ્રતિકૂળ ચીજને દેખી ત્યાં અણગમો આવે એ દ્વેષ. અને સ્ત્રી આદિ કે લક્ષ્મી આદિને દેખીને મને મજા પડે છે એવું જે સુખ ભાવ, અને પ્રતિકૂળતામાં અણગમો દ્વેષ ભાવ, દુઃખ ભાવ. અહીંયા પરમાત્મા એમ કહે છે, પ્રભુ એ રાગ દ્વેષ ને સુખ દુઃખ તો પૂતગલ જળની દશા છે. શાંતિભાઈ, આવી વાતો છે. પંકજભાઈ, નવી વાત છે આ. તમારા કાકાનું ઓલામાં આવજો. આ તો વાસ્તુ અંદર કરવાની વાત છે. જે પુણ્ય ને પાપનો ભાવ અને હરખ શોકનો ભાવ, એને અહીંયા પરમાત્મા કહે છે કે તારી દશા નહીં પ્રભુ, એ તો પૂતગલ જળ એની દશા છે. આખું કામ બહુ અત્યારે તો સાંભળવું બહુ મુશ્કેલ પડે. લોકો તે આ કરો, આ કરો, આ કરો, વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને દાન કરો. પણ અહીં તો પરમાત્મા કહે છે પ્રભુ એ તો સબ રાગની ક્રિયા છે. એ રાગ છે એ પૂતગલની દશા છે, તારી નહીં પ્રભુ. આકરી વાત છે. તારું ઘર તો રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પનાથી પાર અંદર છે. એ તારું નિજ ઘર અંદર છે. એ નિજ ઘરમાં દ્રષ્ટિ કરીને ત્યાં ઠરવું, એ તારી વાસ્તુ ને ઘરનો વિશ્રામ છે.
આવી વાતો કોઈ સાંભળી હોય. અહીં ભાવાર્થ બહુ ઊંચો આવ્યો છે. રાગ દ્વેષ ચાહે તો વ્રતનો રાગ હો કે ભક્તિનો રાગ હો, અને ચાહે તો સ્ત્રીઆદિ અનુકૂળ ને વિષયની રમતામાં સુખની કલ્પના હો, કે અંદર ઝેર છાંટ્યું હોય શરીરમાં તેજાબ છાંટે અને અંદર કલ્પના થાય એવી દુઃખની દશા. પ્રભુ એ રાગ દ્વેષ ને દુઃખની દશા પ્રમાત્મા દિનેશ્વર દેવ ત્રિલોકનાથ ઇન્દ્રને ગણધર્વની સભા વચ્ચે પ્રભુ એમ ત્યાં કહે છે મહાવિધિમાં. એ આ વાત છે. આકરું કામ. રાગ દ્વેષ, શુભ શુભ ભાવ, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળતામાં કલ્પના કે મેં સુખી છે અને દુઃખી છે, એ બધી દશાઓ પ્રભુ અવસ્થા હાલત પૂદગળ કર્મના ઉદયનો સ્વાદ છે. એ તારું ઘર નહીં, એ તારી ચીજ નહીં. અહીં છે ને તમારે જુઓ ને. વિભાવ ભાવ યા પુણ્ય પાપ ને હરક શોક નો ભાવ એ આત્માનો દેશ નહીં. છે અમને અહીં ગોળતો નથી. એ શુભ અશુભ ભાવ આમે છે ભાઈ. અમને અહીં ઘૂડતું નથી, અમારું કોઈ નથી. એ શુભ ભાવ ભક્તિનો થાય, દયાનો રાગ થાય, એ અમારો દેશ નહીં. અમે ક્યાં આવી ચડ્યા અહીંયા. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આનંદ વીર્ય આદિ અનંત ગુણ અમારો પરિવાર વસે છે અંદર, ત્યાં અમારો દેશ સ્વદેશ છે. મુંબઈ ચાકો જોયું સામો આવ્યા છે મુંબઈ બરાબર ઠાકણે. હા, મારો દેશ નહીં નાથ. અજ્ઞાની એ પુણ્ય પાપ ને હરક શોક સુખ દુઃખની કલ્પના, એ અમારો દેશ ને અમારું સ્વરૂપ છે એમ જ્ઞાનથી માને છે. એ અહીં કે છે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એટલે રતિ અરતિ હરક શોક દીનતા મૂર્ખાઈ, એ બધી દશાઓ પૂદગળ જળ કર્મની અવસ્થા છે. પ્રભુ તારી અવસ્થા એ નહીં. હું હવે સાંભળ્યું કે તેથી એ શીત ઉષ્ણપણાની માફક જેમ ટાઢી અને ગરમ અવસ્થા એ પૂદગળની સાથે પૂદગળની અભિન્ન છે. ઊની અવસ્થા એ પૂદગળ જે અગ્નિ તેની અવસ્થા છે, એનાથી અભિન્ન છે. ઠંડી અવસ્થા બરફ આદિ એ ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. છે શીત ઉષ્ણાની પૂદગળ ક્રમથી અભિન્ન છે. કોણ? એ રાગદ્વેષ સુખ દુઃખાદી અવસ્થા એ પૂદગળ કર્મનો ઉદયનો સ્વાદ છે. જેની વાતો બહુ ભગવાન
અરે પ્રભુનો માર્ગ છે સુરાનો, એ ત્યાં કાયરના કામ નથી ભાઈ. કે છે કે ભગવાન આત્મામાં જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. એમાં જે રાગદ્વેષ સુખ દુઃખની કલ્પનાનો ભાસ થાય છે એ બધો પૂદગલનો સ્વાદ છે. જ્ઞાનમાં એ ભાસે છે કે આ ચીજ છે એટલું, પણ એ જ્ઞાનની આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ? એ પૂદગળ કર્મના ઉદયનો સ્વાદ છે. પ્રભુ એ તારો સ્વાદ નહીં. તું તો આનંદનો નાદ સચિદાનંદ પ્રભુ. તારો સ્વાદ તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે. કઈ વાતું ક્યાં? આ ભગવાન માર્ગ એવો છે કોઈ પ્રભુનો. અત્યારે તો એવી ગડબડ ચાલી છે બધી, બહુ આકરું પડે આમાં, એકાંત લાગે આ લોકોને. જે આ વ્યવહાર રત્નત્રય કહેવાયમાં આવે છે ને, દેવ ગુરુ શાસ્ત્ર, સાચા અર્યંત ગુરુ ને શાસ્ત્ર, એની શ્રદ્ધાનો ભાવ પણ રાગ છે. પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે. અને આ શાસ્ત્રનું શાસ્ત્ર તરફ ઝુકાવથી ભણતર એ પણ રાગ છે. અરે ભગવાન, એ પૂદગલની દશા છે પ્રભુ. ભાઈ તને ભેદ જ્ઞાન નથી. એ પૂદગલની દશાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. અરે રે, એને અનંતકાળમાં કદી ભગવાન આત્મા આનંદ અતિન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે. અને તેનો સ્વાદ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ શાંતિ એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ પોતાને આત્માનો લાગે છે. જ્ઞાનીને એ રાગદ્વેષ ને સુખ દુઃખાદિની કલ્પના જે પૂદગલની સ્વાદ દિશા છે એ અજ્ઞાનીને મારી છે એમ ભાષે છે. આ તો ગુજરાતી આવ્યું મધુભાઈ. હિન્દી તો અહીં સાદું હિન્દી છે, આપણે કઈ હમણાં આ ગુજરાતી ભાષા. હિન્દી કે હિન્દી લોકો બોલે એવી ભાષા નો, અહીં સાદી ભાષા. એક હે એમાં છે, એમાં હે આવે. ગુજરાતી તો સહજ ભાષા છે. શેઠની 89 વર્ષની નાની ઉંમરની. 13 વર્ષની ઉંમરે 6ઠી ચોપડીમાં પાસ થઈ. આપણા આ ચોપડી હતી ને પછી માં મેટ્રિક હતી. હવે તો બધું ફટી ગયું કઈ. તેની 6ઠી ચોપડીમાં પાસ થઈ. પછી દુકાનમાં ચાલે પાડી ભણતર બંધ કરી દીધું. મારાથી નાનો ભાઈ હતો, એ પછી ભણતો ત્યાં. મારાથી નાનો હતો 2 વર્ષ. એ ત્યાં ભણતો, પણ એ નાની ઉંમરમાં પરણીને 20 વર્ષની ઉંમરે પરણ્યો, 22 વર્ષે ગુજરી ગયો. મારે તો નાનો હતો. એ પણ મારી દીક્ષા પછી. બહુ શરીર હતું, લઠ જેવું, જવાન મોટું, અને દુકાન ચાલતી સ્થિતિ છે. પણ 8 દિના કોઈ મંદવાડ એવો આવ્યો, દેશ છૂટી ગયો. 2 વર્ષનું પણ નહીતર. તમારા મોટા ભાઈ કહે રે, મેં કાનજીને રજા આપી અને આ ચાલ્યો જાય સામના. મોટા ભાઈ હતા, બહુ સરળ હતા, બહુ સરળ. અરે આ દશા સંસારની. અહીં તો કે છે કે એ વખતે જે અણગમો ઉત્પન્ન થાય
અને કોઈ 5-25 લાખ મળે અને ઠીક એવો રાગ આવે, એ રાગ અને દ્વેષ બધી જડની અવસ્થા. પ્રભુ તારું સ્વરૂપ નહીં. છે વાંચતા આવડવું મુશ્કેલ પડશે. એ પૂદગળ કર્મથી અભિન્ન છે. શું કીધું કે ટાઢીઓની અવસ્થા જેમ પૂદગળથી અભિન્ન છે, એકમેક છે, એમ રાગ દ્વેષ ને સુખ દુઃખની કલ્પનાનો ભાવ કર્મ જડથી અભિન્ન છે. અત્યારે તો એ કરો, આ કરો, આ કરો, આ કરો. સભા ભરાય મોટી. આવી વ્યાખ્યામાં સભાઈઓને બે તો હવે તો લોકો સાંભળે છે કે નહીં, કે છે કંઈક મહારાજ 44 વર્ષથી માંડી છે. હા, પ્રભુ બાળક તો આ છે. પ્રભુ તો સચ્ચિદાનંદ પ્રભુ છો. સત છે ચિદાનંદ, જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છો ને. પ્રભુ તારી દશા એ રાગ દ્વેષ ને સુખ દુઃખની નહીં. કેમ કે એવો કોઈ ગુણ નથી તો પ્રભુ તારામાં કે રાગ દ્વેષ ને સુખ દુઃખની વિકૃત અવસ્થા તે કરે, એવો કોઈ ગુણ નથી. અનંતા ગુણો છે પ્રભુ. કાલે કહ્યું નતું, અનંતી નયો છે અને એક એક પદાર્થમાં અનંતા ગુણ ને અનંતા ધર્મ છે. ધર્મ એટલે આ સમ્યક દર્શન ગાંધી અહીં નથી અત્યારે. એક એક પદાર્થમાં જેમ આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વસ્થતા, વિભૂતા, પ્રભુતા એવા અનંત ગુણો છે અને એમાં પરની અપેક્ષાથી પોતે નિત છે અને પર્યાયની અપેક્ષા અનિત છે. એ એવા અનિત અનિત એક અનેકને ધર્મ કહેવામાં આવે છે. એવા અનંતા ધર્મો એક આત્મામાં છે અને અનંતા ગુણો આત્મામાં છે. એ એક એક ગુણ ને એક એક ધર્મમાં અનંતી અંતિ નયો એક એકમાં વ્યાપે છે. આ ક્યાં વાણિયાને નવરાશ મળે. હે એવું જ ભગવાન આત્મા અનંત 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 ગુણો કોઈ પાર નહીં. એવા અનંત ગુણોનો પાર નહીં. એનો એક એક ગુણમાં અનંત અનંત ગુણનું રૂપ. એવા અનંતા અનંતા ગુણનો પાર નહીં એવો પ્રભુ. એ તો શુદ્ધ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની અવસ્થા, એની દશા તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન થાય, તે તેની દશા છે. હા હા હા, સમ્યક દ્રષ્ટિની દશા આ છે. પણ એ દશા અનાદિકાલથી સ્વદ્રવ્યને ભૂલી અને એ રાગદેશને સુખ દુઃખને મારા માની અને મિથ્યા દ્રષ્ટિ થઈ ચાર ગતિમાં દુઃખી થઈ રખડે છે. આ દુઃખી છે બધા કે એમાં પૈસા 5-10 લાખની પેદા થાય તો દુઃખી. હે મમતા એને પૈસા તો પૈસામાં છે. એમાં જ્યાં આવ્યા ક્યાંક 25-50 લાખ ત્યાં મને આવ્યા. એ મમતા છે એ તો દુઃખ છે. હા.